પ્રકરણ 17 શ્રીમાના ભારવાહકો. મૃદુતા દારુણમ હંતિ મૃદુના હંત્ય દારુણમ નાસાધ્યમ કિંચિત તસ્માત્તિવ્રતરમ મૃદુઃ. વિનમ્રતા ક્રૂર અને સાથે સાથે માયાળુ હૃદયને પણ જીતે છે. જગતમાં વિનમ્રતા માટે અજેય કંઈ જ નથી. આમ વિનમ્રતા સમર્થ ગુણ છે. મહાભારત 3.28.31. શ્રીમાં લજ્જા અને વિનમ્રતા, પ્રેમ અને કરુણા, સાદગી અને દીનતા, નિસ્વાર્થતા અને ક્ષમાશીલતાનો મૂર્તિમંત વિગ્રહ હતા. દિવ્ય સત્તારૂપે તેઓ સત્વના આધિક્યથી સંપન્ન હતા. તેથી તેઓ તત્કાલીન સ્ત્રીની જેમ વર્તતા ન હતા. 20મી સદીના પ્રારંભિક કાળની આદર્શ ભારતીય નારી તરીકે તેઓને કોઈ અપેક્ષા નહોતી કે ન તો તેઓ લડાયક વૃત્તિના હતા. તેઓને પ્રેમ અને નિસ્વાર્થ સેવામાં આનંદ મળતો. તેઓ અતિશય શરમાળ અને લજ્જાળુ હતા. તેનો અર્થ એવો નહીં કે અન્યાય કે દુષ્ટતાનો સામનો કરતી વખતે તેઓ સાલસ અને શરણાગત બનતા. તેઓએ આ યુગમાં ઈશ્વરનું માતૃત્વ પ્રદર્શિત કરી બતાવ્યું અને પોતાની દિવ્ય સત્તા દ્વારા શ્રી રામકૃષ્ણના આધ્યાત્મિક જ્ઞાન પ્રચલનનું પ્રવહન કર્યું, જે જોઈને તેમની સમીપ આવનાર પ્રત્યેક અભિભૂત થયા હતા. તેમ છતાંય મધુર અને કરુણામયી મા રૂપે તેઓ માટે કઠોર શબ્દો વાપરવા શક્ય ન હતું. તેથી તેમને અજાણી વ્યક્તિના અભદ્ર વ્યવહાર અને વિક્ષિપ્ત માનસના શિષ્યો બાબતે કેટલીક વાર સહન કરવું પડ્યું હતું. જેમ પ્રેમાળ માતા પોતાના સંતાનોને માફ કરે છે, તેમ શ્રીમાએ પણ એવા સૌને માફ કર્યા હતા. જ્યારે શ્રીમા સંસારીજનોના સંપર્કમાં આવ્યા અને ગુરુરૂપે વર્તવાનું શરૂ કર્યું, ત્યારે તેમને સંરક્ષકોની આવશ્યકતા ઊભી થઈ. શ્રી રામકૃષ્ણને શ્રીમાના ગુરુપદના પ્રદાન કાર્યનું ભાવિ દર્શન થયું હતું. તેથી તેમણે 2 સમર્થ અને શાણા સાથીદારો ગુલાબમાં અને યોગીનમાંનું ચયન કરી દીધું હતું. કાશીપુરમાં શ્રી રામકૃષ્ણના મહાપ્રયાણના થોડા સમય પૂર્વે શ્રીમા અસહાય બનીને રડી ઉઠ્યા. ઠાકુરે આશ્વાસન આપતા કહ્યું, તમારે ચિંતા કરવાની શી જરૂર? અત્યારે રહો છો તેમ રહેશો. તેઓ શિષ્યો મારા માટે જેમ કરે છે તેમ તમારા માટે પણ કરશે. ઠાકુરના બધા જ સંન્યાસી શિષ્યો શ્રીમા પ્રત્યે પ્રેમ આદર પ્રદર્શિત કરતા અને જ્યારે જરૂર પડે ત્યારે તેમની સેવા શુશ્રૂષા કરતા. પરંતુ સ્વામી યોગાનંદ અને સ્વામી શારદાનંદ વિશેષપણે શ્રીમાના સન્નિષ્ઠ સેવકો બન્યા અને મન પ્રાણપૂર્વક તેમની સેવા કરી. આ બેઉ શ્રીમાના વિશ્વસનીય ભારવાહકો હતા. સ્વામી બ્રહ્માનંદ. જો કે સંઘના વડા તરીકે સ્વામી બ્રહ્માનંદ વિભિન્ન સ્થાનોની મુલાકાત લેવામાં, લોકોને મંત્ર દીક્ષા આપવામાં અને સાધુઓને પ્રશિક્ષણ આપવામાં વ્યસ્ત રહેતા હોવા છતાંય શ્રીમાનું નિરંતર ધ્યાન રાખતા. એક વખત શ્રીમાએ પોતાના ભારવાહકો વિશે બોલતા જણાવ્યું હતું, જોગીન, યોગાનંદ અને શરત, શારદાનંદ મારા સાચા ભારવાહકો છે. રાખાલ સ્વામી બ્રહ્માનંદની પ્રકૃતિ તેવી નથી. તેઓ મુશ્કેલીઓનું નિર્વહન ન કરી શકે. શ્રીમાની દ્રષ્ટિએ મુશ્કેલીઓનું અર્થાત શ્રીમા સ્ત્રીઓથી ઘેરાયેલા રહેતા અને પોતાના પરિવારમાં રહેતા હતા. તે માનસિક રૂપે અથવા તો બીજા કોઈ મારફત મારી સારસંભાળ લઈ શકે તે જુદા પ્રકારના બીબામાં ઘડાયેલો છે. સ્વામી બ્રહ્માનંદનો શ્રીમા પ્રત્યેનો પ્રેમ વર્ણનાતીત હતો. શ્રીમાના દર્શન માત્રથી તેઓ આધ્યાત્મિક ભાવાવેશથી અભિભૂત થઈ જતા. શ્રી રામકૃષ્ણના માનસ પુત્ર રૂપે તેઓ અવારનવાર ભાવાવેશમાં મત્ત થઈ જતા. તેથી કોઈ તેમની સમીપ જઈ શકતું નહીં. પરંતુ શ્રીમાની ઉપસ્થિતિમાં તેઓ બાલકવત વર્તતા. જ્યારે તેઓ શ્રીમાના દર્શને આવતા ત્યારે ઉચ્ચ પ્રેમ આદર સહિત શ્રીમાને સાષ્ટાંગ પ્રણિપાત કરતા. શ્રીમા સ્નેહપૂર્વક તેમની હડપચીનો સ્પર્શ કરી મસ્તક પર હાથ મૂકી વ્હાલ પ્રગટ કરતા.
એકવાર શ્રીમાના આશીર્વાદ મેળવીને તેઓ તરત જ ઓરડામાંથી બહાર નીકળી આવ્યા. શ્રીમાએ તેમના માટે થાળી ભરીને મીઠાઈ મોકલી અને તેઓએ અત્યધિક આનંદપૂર્વક આરોગી. સ્વામી બ્રહ્માનંદ શ્રીમાની દેવી રૂપે પૂજા કરતા. એકવાર તેમણે કહ્યું હતું, શ્રીમાને ઓળખવા અતિ કઠિન છે. ઘૂંઘટ તાણીને સાધારણ સ્ત્રીઓની જેમ તેઓ અહીં તહીં ફરે છે, પરંતુ વાસ્તવમાં તેઓ જગતજનની છે. તેઓ શ્રીમાં કોણ છે એવું જો ઠાકુરે ઉદ્ઘાટિત ન કર્યું હોત તો શું આપણે તેમને સમજી શક્યા હોત? અન્ય પ્રસંગે સ્વામી બ્રહ્માનંદે કહ્યું હતું, શ્રી રામકૃષ્ણ જેવા અવતાર દ્વારા પૂજિત થવું એ શું સાધારણ માનવી માટે શક્ય છે? શ્રી રામકૃષ્ણ દ્વારા શ્રીમાનું ષોડશી પૂજન કરાયું હતું તેનો ઉલ્લેખ છે. આ ઘટના દ્વારા માલુમ પડે છે કે શ્રીમા શક્તિનો કેવો મહાન સ્ત્રોત હતા. ઘણા બધા લોકોના પાપોનો શ્રીમા સ્વીકાર કરે છે અને તેમને મુક્તિ આપે છે. તે અમે સગી આંખે જોયું છે. જગદંબા સિવાય બીજા કોની પાસે આવું સામર્થ્ય હોઈ શકે? અંદરમાં સાક્ષાત્કારનો મહાન ઉદ્ધિ, બહાર તરફ પરમ શાંત. તેઓ કેવા સાદા સીધા જણાતા હતા. અવતારો સુદ્ધા દિવ્ય ભાવોનું ગોપન કરી શકતા નથી. શ્રી રામકૃષ્ણે આવા ભાવોનું બાહ્ય પ્રગટીકરણ કર્યું હતું, પરંતુ શ્રીમાને ઓળખવા અત્યંત દુષ્કર છે. તેમણે આપણને માતૃસ્નેહથી મોહિત કરી રાખ્યા છે. સ્વામી યોગાનંદ તે દિવસોમાં યોગેન તરીકે ઓળખાતા યુવાન સ્વામી યોગાનંદ ઠાકુરના શ્રીમા સાથેના સંબંધ અંગે શંકાશીલ હતા. ઠાકુરને રાત્રે તેમની સેવાની જરૂર પડશે એવા ઈરાદાથી યોગીને દક્ષિણેશ્વરમાં રાત્રિવાસ કરવાનું નક્કી કર્યું. રામકૃષ્ણ રાજી થયા. રાત્રિ ભોજન બાદ ઠાકુર સૂઈ ગયા. યોગીને ભોંયે પથારી પાથરી અને સૂઈ ગયા. યોગીન જીવનભર ઓછી નિદ્રા કરતા. મધ્યરાત્રે તેઓ જાગ્યા અને જોયું તો ઠાકુર પથારીમાં ન હતા. યોગીને ઠાકુરના હાથ પગ ધોવા માટેના લોટાની તપાસ કરી અને જોયું કે તે યથાસ્થાને છે. તેમણે વિચાર્યું કે ઠાકુર કદાચ બહાર પદચારી કરતા હશે, પરંતુ ત્યાં પણ જોવા મળ્યા નહીં. એકાએક તેમના મનમાં ભયાનક શંકાનો કીડો સળવળી ઉઠ્યો. શું ઠાકુર નોબતખાનામાં શ્રી મા પાસે ગયા હશે? તેમનું વર્તન તેમના કથનથી ઉલટું હોઈ શકે? વિના વિલંબે સત્ય શોધવા માટે તેમણે નિર્ધાર કર્યો અને નોબતખાનાના બારણા તરફ તાકીને જોતા ઊભા રહ્યા. એવામાં જ પંચવટી તરફથી આવી રહેલ ઠાકુરના પગરખાનો અવાજ સંભળાયો. થોડી જ ક્ષણોમાં રામકૃષ્ણ યોગેન સમીપ આવી પહોંચ્યા અને પૂછ્યું, અરે, તું શા માટે અહીં ઊભો છે? ભોઠા પડી જઈને યોગેન ઠાકુર પર શંકા કરવા બદલ શરમાઈને નીચું મોં ઘાલી ગયા. તેઓ શબ્દ સરખોય બોલી ન શક્યા. તેમના ચહેરા પરથી ઠાકુર બધું સમજી ગયા. ગુનો લક્ષમાં લીધા વગર ઠાકુરે યોગેનને આશ્વાસન આપતા કહ્યું, સારું, તું તદ્દન સાચો છે. સ્વીકારતા પહેલાં તારે પવિત્ર પુરુષની કસોટી કરવી જોઈએ. ક્ષમા આપવા છતાંય યોગેન તે રાત્રે સૂઈ ન શક્યા. ઠાકુરે મહાસમાધિ બાદ યોગેનની શંકાનું નિર્મૂલન કર્યું અને ગુનાહિત લાગણીમાંથી મુક્ત કર્યા. શ્રી મા જ્યારે વૃંદાવનમાં હતા ત્યારે ઠાકુરે તેમને દર્શન આપીને યોગેનને મંત્ર દીક્ષા આપવા અને તેમનો પ્રથમ શિષ્ય અને ભારવાહક બનાવવાનું કહ્યું હતું. પછીના દિવસોમાં કુમુદબંધુ સેને યાદ કરીને જણાવ્યું હતું, સ્વામી યોગાનંદે આ પ્રસંગ મંત્ર દીક્ષાનું વર્ણન કરવાનો પ્રારંભ કર્યો એટલામાં પ્રગાઢ ભાવવશાત તેમનો કંઠ રૂંધાઈ ગયો. અંતમાં તેમણે કહ્યું હતું, ઠાકુર અને શ્રી માની મૂર્તિ મારી સ્મૃતિમાંથી ક્યારેય ભૂસાઈ નહીં. મેં અનુભવ્યું કે તેઓ મૂલતઃ દિવ્ય સત્તા હતા અને લાખો ભક્તો માટે કરુણાવશ માનવ રૂપે અવતાર ધારણ કર્યો હતો. સ્વામી શારદાનંદે લખ્યું છે, સૌ પ્રથમ પોતાના ગુરુના ચરણોમાં પૂર્ણતઃ શરણાગત થઈને અને તેમની સેવા કરીને
ત્યારબાદ ઠાકોરની મહાસમાધિ પછી શ્રીમાની સેવા અર્થે પોતાના જીવનનો ઉત્સર્ગ કરીને સ્વામી યોગાનંદે પોતે આચરેલ દુષ્કર્મનું પ્રાયશ્ચિત કર્યું હતું. ઓગસ્ટ 1886માં શ્રી રામકૃષ્ણ મહાસમાધિ પામ્યા. ત્યારબાદ યોગાનંદ શ્રીમા સાથે તીર્થયાત્રા કરવા નીકળ્યા. ત્યારબાદ સપ્ટેમ્બર 1887માં તેઓ શ્રીમા સાથે કામારપુકુર ગયા અને ત્યાં 3 દિવસ રોકાયા. 1888ના નવેમ્બરમાં યોગાનંદ શ્રીમા સાથે પૂરીધામ ગયા અને ત્યાં તેમની સાથે 3 માસ રોકાયા. ફેબ્રુઆરી 1889માં વળી પાછા તેઓ શ્રીમા સાથે કામારપુકુર ગયા, જ્યાં શ્રીમા લગભગ 1 વર્ષ રોકાયા. શ્રીમાને કામારપુકુરમાં મૂકીને યોગાનંદ તીર્થાટન અને કઠોર તપસ્યા કરવા એકલા નીકળી પડ્યા. તેઓ આ ગાળામાં મોટા ભાગનો સમય ધ્યાનમાં વિતાવતા. દિવસમાં 1 વખત તેઓ ભિક્ષાટન અર્થે નીકળતા. કેટલીક વખત તેઓ 2-3 દિવસ સૂકી રોટલીને પાણીમાં પલાળીને ખાતા. આને લઈને તેમની પાચન ક્રિયા નબળી પડી ગઈ. 1898માં શ્રીમા કલકત્તા સ્થિત બાગ બજારમાં આવેલ 10-2 બોઝપાડા લેનમાંના ભાડાના મકાનમાં રહેતા હતા, ત્યારે યોગાનંદ અને બ્રહ્મચારી કૃષ્ણલાલ શ્રીમાની સારસંભાળ રાખતા અને તેમના સઘળા કામ કરતા. શ્રીમાના ગૃહદ્વાર પર યોગાનંદ સ્વયં દ્વારપાળ બન્યા હતા અને શ્રીમાને અપાતી ભેટ સ્વીકારતા તેમજ ભક્તોની મુલાકાતોનું નિયમન કરતા. સિસ્ટર નિવેદિતાએ આ રહેણાંકનું વર્ણન ધ માસ્ટર એઝ આઈ સો હિમ પુસ્તકમાં કર્યું છે. હું જે પરિવારની અંદર આવી ગઈ હતી તે એક અદ્ભુત પ્રકારનો હતો. ભોંયતળિયે પ્રવેશપથની બંને બાજુઓના 2 ઓરડામાંથી એકમાં એક સાધુ સ્વામી યોગાનંદ રહેતા હતા. નાનપણથી જ તેઓ એવી ઉત્કટ તપસ્યા કરતા આવ્યા હતા કે યૌવન પૂરું થતાં જ તેઓ ક્ષયરોગને લીધે મૃત્યુના મુખમાં પડવાની તૈયારીમાં હતા. એમના ઓરડામાં હું બંગાળી શીખવા જતી. પાછળના ભાગમાં આવેલ રસોડામાં તેમનો જ એક શિષ્ય અને બ્રાહ્મણ રસોઈયો કામ કરતા હતા. અગાશી, વરંડા તથા ઉપલા માળ અમારે એટલે કે સ્ત્રી લોકોને માટે મુકર્રર કરવામાં આવ્યા હતા. નજીકમાં જ ગંગાજી, ઉપરના માળ પરથી ગંગાજીના દર્શન થાય. શ્રીમા પછીના સમયમાં કહેતા, યોગેન અને શરત મારા અંતરંગ છે. યોગેનની માફક મને કોઈ ચાહતું નથી. કોઈ પણ તેને પૈસા આપે તો તે રાખી મૂકતો અને કહેતો, માં, જ્યારે તીર્થયાત્રા કરવા જશે ત્યારે તેનો ઉપયોગ કરશે. તે સ્ત્રીઓથી ભરેલા ગૃહ સંસારમાં રહેતો, તેથી સાધુઓ એની મશ્કરી કરતા. યોગેન મને કહેતો કે માં, તમે મને જોગી કહીને બોલાવજો. યોગાનંદને શ્રીમા પ્રતિ એટલો ઉચ્ચ પૂજ્યભાવ હતો કે પ્રણામ કરતી વખતે તેઓ શ્રીમાના ચરણોનો સ્પર્શ કરતા નહીં, પરંતુ તેના બદલે શ્રીમા ઓરડો છોડીને જાય તેની પ્રતીક્ષા કરતા અને ત્યારબાદ જ્યાં શ્રીમા બેઠા કે ઊભા હોય તે સ્થાને મસ્તક અટકાળતા. આવી વિચિત્ર વર્તણૂક અંગે પૂછવામાં આવતું ત્યારે યોગાનંદ જવાબ આપતા, શું હું શ્રીમાને પ્રણામ કરી શકું તે માટે તેઓ પ્રતીક્ષારત બનીને મારી રાહ જોતા ઊભા રહે? આમ કરવું શું મને શોભાસ્પદ છે? પ્રેમનું નિદર્શન ભાવનાશીલતા અને ચિંતનશીલતા દ્વારા થાય છે. યોગાનંદને શ્રીમાની કેટલી ચિંતા થતી તે યાદ કરીને શ્રીમા કહેતા, તે સમય બાદ દર વર્ષે જગદ્ધાત્રી દેવીના દર્શન બાદ હું શક્ય તેટલી વધુ વખત જયરામવાટી જગદ્ધાત્રી પૂજા અર્થે જતી. પૂજાના વાસણો માંજવામાં અને બીજી બાબતોનું ધ્યાન રાખવામાં હું મદદ કરતી. તે વખતે કુટુંબમાં પૂજા વખતે મદદ કરનારા પણ ઘણા માણસો ન હતા, તેથી પૂજાના વાસણ માંજવા માટે ગામડે જવું પડતું. પાછળથી યોગેન મારા માટે લાકડાના વાસણ ખરીદી લાવ્યો. તે કહેતો, માં, તમારે હવે વાસણ માંજવા ગામડે જવું નહીં પડે. પૂજાના ખર્ચને પહોંચી વળવા માટે તેણે જમીન પણ ખરીદાવડાવી. યોગાનંદની પ્રેમમયી સેવા અને ભક્તિએ શ્રીમાના અંતઃકરણમાં ગહન છાપ અંકિત કરી. યોગાનંદે એકવાર શ્રીમાને એક રજાઈ કરાવી આપી. બહુ વર્ષો વાપરવાથી તે ફાટી ગઈ.
શ્રીમાએ તેનું ખોળ બદલાવવાનો અને રૂ ભરાવડાવવાનો વિચાર કર્યો, પણ વળી પાછો તેમણે વિચાર બદલ્યો અને વિચાર્યું કે આમ કરવાથી પ્રિય શિષ્ય સંતાનની ભેટની સ્મૃતિ ભૂસાઈ જશે. સ્વામી યોગાનંદનું 38 વર્ષની વયે 28 માર્ચ 1899ના રોજ બપોર પછી 3:10 વાગ્યે સમાધિ અવસ્થામાં દેહાવસાન થયું. જીવનકાળના અંત સમયે તેમણે શ્રીમાને કહ્યું હતું, માં, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને શ્રી રામકૃષ્ણ મને લેવા આવ્યા છે. તે દિવસે પરોઢિયે પૂજા કરતી વખતે શ્રીમાએ જોયું હતું કે ઠાકુર યોગાનંદને લેવા આવ્યા હતા. યોગાનંદના પ્રાણ વિરાટમાં વિલીન થયા ત્યારે બ્રહ્મચારી કૃષ્ણલાલ રડી પડ્યા. શ્રીમા ઉપરના માળે હતા અને રડવાનો અવાજ સાંભળીને સમજી ગયા કે શું બન્યું છે. તેઓ રડી ઉઠ્યા અને બોલ્યા, મારો યોગેન મને મૂકીને ચાલ્યો ગયો. હવે મારી સંભાળ કોણ લેશે? કારણ કે ઠાકુરના શિષ્યોમાં યોગાનંદ સૌપ્રથમ મૃત્યુ પામનાર હતા. શ્રીમાએ દીર્ઘ નિશ્વાસ નાખી કહ્યું, ઇમારતની એક ઈંટ ખસી, હવે બધી જશે. શ્રી મા જેવી દિવ્ય વિભૂતિ યોગાનંદના મૃત્યુથી શોકગ્રસ્ત બની ગઈ હતી. મહાભારતમાં કહ્યું છે, સમૃદ્ધિ પછી પતન, મિલન પછી વિયોગ અને જીવન પછી મૃત્યુ અવશ્યમ ભાવી છે. સ્વામી ત્રિગુણાતીતાનંદ. સ્વામી યોગાનંદના દેહાવસાન પછી સ્વામી ત્રિગુણાતીતાનંદે ઉદ્બોધન પત્રિકાના સંપાદન કાર્ય ઉપરાંત માતૃસેવાની જવાબદારી ઉપાડી લીધી. તેમણે શ્રીમાની સેવા 1899થી શરૂ કરીને તેઓ 1902માં અમેરિકા ગયા ત્યાં સુધી કરી. શ્રીમાની સેવા કરવામાં તેમનો ઉત્સાહ ક્યારેક નિતાંત આક્રમક જણાતો. ઓક્ટોબર 1899માં શ્રીમા બળદગાડામાં બર્દવામ થઈને જયરામ વાટી જઈ રહ્યા હતા. મધ્યરાત્રિ પછીનો સમય હતો. ખભે મોટી લાકડી લઈને ત્રિગુણાતીતાનંદ અંગરક્ષક તરીકે સાથે ચાલતા હતા. તેમણે એકાએક જોયું કે પૂરને કારણે સામેનો રસ્તો ધોવાઈ ગયો છે. તેથી જો બળદગાડી ખાડામાં ઉતરી જાય તો કદાચ ઊંધી પડે અથવા તો આંચકો લાગે અને શ્રીમાની ઊંઘ ઉડી જાય. કદાચ એમને વાગે પણ ખરું. તેથી તરત જ તેઓએ પોતાનો કદાવર દેહ ખાડામાં આડો કરી દીધો અને ગાડીવાળાને પોતાના શરીર પરથી ગાડી ચલાવી જવાનું કહ્યું. સદનસીબે શ્રીમા આમ બને તે પહેલાં જાગી ઉઠ્યા. તેમણે જે યોજના ચાલતી હતી તે જોઈને પરિસ્થિતિ પારખી લીધી અને શિષ્યને આવા દુઃસાહસ માટે ઠપકો આપ્યો. શ્રીમા પ્રત્યે ત્રિગુણાતીતના પ્રેમ અને શ્રદ્ધા વિલક્ષણ હતા. એકવાર યોગીનમાએ સ્વામીને શ્રીમા માટે તીખા મરચાં ખરીદી લાવવાનું કહ્યું. ખૂબ તીખા મરચાં ખરીદવાના આગ્રહથી તેઓ બાગ બજારથી તે બડા બજાર સુધી લગભગ 4 માઇલનો રસ્તો દુકાનોમાં મરચાં ચાખતા ચાખતા ચાલ્યા. આખરે બડા બજારમાં સારા તીખા મરચાં મળ્યા, પણ ત્યાં સુધીમાં એમની જીભ સૂજી ગઈ હતી. જ્યારે શ્રીમાએ આ અંગે સાંભળ્યું ત્યારે બોલ્યા, ગુરુ પ્રત્યેની કેવી ભક્તિ! પછીથી અમેરિકા ગયા બાદ તેઓ શ્રીમાને યાદ કરીને નિયમિતપણે તેમની સેવા માટે રૂપિયા મોકલતા. સ્વામી શારદાનંદ. ઠાકુરના શિષ્યો યુવાન હતા ત્યારે એકવાર શરતે સ્વામી શારદાનંદ યોગેન યોગાનંદને કહ્યું, નરેન, પછી તે સ્વામી વિવેકાનંદ શું કહેવા માંગે છે તે મને ક્યારેય ખબર પડતી નથી. તે ઘણી બાબતો વિશે બોલે છે. તે જ્યારે કોઈ એક વિષય અંગે બોલે છે ત્યારે એવો સચોટપૂર્વક ભાર દઈને પ્રસ્તુત કરે છે ત્યારે બીજી વિષય વસ્તુ સાવ અર્થહીન બની જાય છે. યોગેને જવાબ આપ્યો, શરત, હું તમને એક વાત કહું છું. તમે શ્રીમાને વળગી રહો. તેઓ જે કહે છે તે યથાયોગ્ય છે. જ્યારે સ્વામી ત્રિગુણાતીતાનંદ 27 સપ્ટેમ્બર 1902ના રોજ અમેરિકા ગયા ત્યારે શારદાનંદે શ્રીમાની સેવાનું ઉત્તરદાયિત્વ સ્વીકાર્યું અને શ્રીમા 1920માં દિવંગત થયા ત્યાં સુધી તેમની સેવા શુશ્રૂષા કરી. ઘણા વર્ષો પૂર્વે દક્ષિણેશ્વરમાં એક દિવસ શ્રી રામકૃષ્ણ ભાવાવસ્થામાં શારદાનંદના ખોળામાં બેસી ગયા હતા.
પછીથી જિજ્ઞાસુ ભક્તોને ઠાકુરે કહ્યું હતું તે કેટલો ભાર સહન કરી શકે છે તેની કસોટી કરતો હતો. યુવાન શિષ્ય પોતાના ગુરુની કસોટીમાં ઉત્તીર્ણ થયા. પછીના વર્ષોમાં રામકૃષ્ણ સંઘના મહાસચિવની જવાબદારીનું વહન કરતા હતા, છતાંય તેમણે શ્રીમાના દૈનંદિન જીવનની બાબતોની સારસંભાળ લેવાનું કાર્ય પણ ઉઠાવી લીધું. તેઓ પોતાને શ્રીમાના કલકત્તામાં આવેલ ભવનના દ્વારપાળ કહેવડાવતા. તેમણે શ્રીમાના ભોજન અને રહેઠાણની જવાબદારી લીધી. તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું. તેમના ગૃહ સંચાલનનું વ્યવસ્થાપન કર્યું. તેમના સગા સંબંધીની સંભાળ લીધી. તેમની આર્થિક જરૂરિયાતોને સુપેરે પાર પાડી. તેમના ભક્તો અને શિષ્યોનું પરિચાલન કર્યું અને તેમના યાત્રા પ્રવાસોનું સંચાલન કર્યું. તેમણે શ્રીમા માટે કલકત્તામાં મકાન બંધાવી આપ્યું. શ્રીમા જ્યારે જયરામ વાટીમાં રહેતા ત્યારે તેઓ કેટલીકવાર શ્રીમાના આર્થિક પ્રશ્નોના નિરાકરણ અર્થે કે શ્રીમાની બીમારી વખતે સેવા શુશ્રૂષા અર્થે ત્યાં જતા. તેમણે શ્રીમાના પરિવારના સભ્યોની જટિલ સમસ્યાઓની પતાવટ કરી હતી અને જયરામ વાટીમાં શ્રીમા મુક્તપણે હરીફરી શકે તે ઉદ્દેશથી ત્યાં તેમના માટે મકાન બંધાવી આપ્યું. કર્તવ્યનિષ્ઠ અને ભરોસાપાત્ર પુત્રની જેમ શારદાનંદે શ્રીમાં સુખપૂર્વક અને આરામદાયકપણે નિશ્ચિંતતાથી રહે તે માટે મન પ્રાણપૂર્વક પ્રયત્ન કર્યા હતા. તેમની દ્રષ્ટિએ શ્રીમાનું સ્થાન સંસારની કોઈ પણ બાબત સમક્ષ પ્રથમ ક્રમે હતું. વાસ્તવમાં તેમનું જીવન માતૃસેવા પ્રત્યેના પૂર્ણ સમર્પણના જ્વલંત દ્રષ્ટાંતરૂપ હતું. શ્રીમાએ એકવાર કહ્યું હતું, શરત જ્યાં સુધી છે ત્યાં સુધી હું કલકત્તામાં રહી શકીશ. મારી જવાબદારીનો ભાર ઉપાડી શકે તેવું એના સિવાય બીજું કોઈ હું જોતી નથી. શરત જ એ જવાબદારી લઈ શકે. શરત જ મારો ભારવાહક છે. કોઈકે પૂછ્યું, સ્વામી પ્રેમાનંદ બાબતે શું? ના, એ પણ નહીં. પણ તેઓ મઠ ચલાવે છે. તે હશે. સ્ત્રીઓની મુશ્કેલીઓનો જરા વિચાર કરો. તે દૂરથી માત્ર ખબર લઈ શકે. 1902થી 1920 દરમિયાનનું શારદાનંદનું જીવન શ્રીમા સાથે ઓતપ્રોત હતું. આ પુસ્તકમાં તે સમયગાળો વિગતવાર અન્યત્ર પ્રસ્તુત કરાયો છે. પરંતુ શારદાનંદ સાથે પ્રત્યક્ષપણે સંલગ્ન કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓનો અહીં ઉલ્લેખ કરાશે. જ્યારે શારદાનંદે શ્રીમાની સાર સંભાળ લેવાનો પ્રારંભ કર્યો ત્યારે કલકત્તા કે જયરામ વાટીમાં રહેવા માટેનું શ્રીમાનું પોતાનું મકાન ન હતું. એ બાબતે તેઓ ચિંતિત હતા. કલકત્તામાં શ્રીમા કાં તો ભાડાના મકાનમાં રહેતા અથવા શિષ્યોને યોગ્ય મકાન ન મળી શકે તેમ હોય તો ભક્તના ઘેર રહેતા. શ્રીમા અત્યંત લજ્જાળુ હતા. તેથી ગૃહસ્થ ભક્તને ત્યાં અતિથિ તરીકે તેઓની બીમારી તથા દુઃખ કષ્ટમાં સહભાગી બનવાનું અને તેમના પરિવારના ઝઘડા તથા ક્ષુલ્લક પ્રવૃત્તિઓના સાક્ષી બનીને નિવાસ કરવાનું તેમને માટે મુશ્કેલી ભર્યું હતું. વળી તેઓ પોતે અવારનવાર મલેરિયાનો ભોગ બનતા હતા અને બીજાઓને ભારરૂપ થવાનું તેમને પસંદ ન હતું. તેઓ ભક્તોને ત્યાં રહેતા કે ભાડાના મકાનમાં નિવાસ કરતા. તેથી વારંવારનો સ્થાન ફેર તેમને માટે અગવડતાપૂર્ણ જણાતો. આવી પરિસ્થિતિનો ખ્યાલ આવી જતા શારદાનંદે શ્રીમા માટે કલકત્તામાં કાયમી ભવન બંધાવી દેવાનો નિર્ધાર કર્યો. જુલાઈ 1906માં કેદારચંદ્ર દાસે રામકૃષ્ણ સંઘના બંગાળી સામયિક ઉદ્બોધન માટે બાગબજારની ગોપાલ નિયોગી લેનમાં પ્રકાશન ગૃહ બાંધવા જમીનનો નાનો ટુકડો દાનમાં આપ્યો. આ પહેલાં પ્રકાશન ગૃહ ગિરીન્દ્રલાલ બસાકના મકાનમાં આવેલું હતું, પરંતુ તે ભક્ત 1906માં મૃત્યુ પામ્યા. આ દાનમાં મળેલ જગ્યાએ નડિયાવાળું એક ઢાળિયું મકાન બાંધવું એવું સૂચન કરાયું, પરંતુ શારદાનંદે તેના બદલે પાકું ઈટેરી મકાન બાંધવાનું નક્કી કર્યું. તેમની યોજના પહેલા માળે પ્રકાશન ગૃહ અને ઠાકોરનું મંદિર રાખવાની તથા બીજે માળે શ્રીમા અને તેમના સાથીદારોના રહેઠાણના ઓરડાઓની વ્યવસ્થા કરવાની હતી. 1907ના અંતભાગમાં તેમણે ઠાકોરની કૃપાના આશ્રયે
મકાન બાંધકામના પ્રકલ્પનું ઉત્તરદાયિત્વ હાથ ધર્યું. પ્રકાશન નિધિમાં 2700 હતા, જે મકાનના પાયાના બાંધકામમાં જ ખર્ચાઈ ગયા. શારદાનંદે જુદા જુદા ભક્તો પાસેથી 5700 ઉછીના લીધા, પરંતુ આ પણ પૂરતા ન હતા. અંતે કેટલાક અગ્રગણ્ય ભક્તોએ પ્રકલ્પમાં આર્થિક સહાય કરવા ઉત્સુકતા દર્શાવી. ઉદ્બોધન ભવન નામે ઓળખાતા ભવનમાં 10 ઓરડા હતા, 6 પહેલા માળે, 3 બીજા માળે અને 1 ત્રીજા માળે. 1908ના અંતમાં ઉદ્બોધન કાર્યાલય નવા ભવનમાં સ્થાનાંતરિત કરાયું. ઉદ્બોધન ભવનના ઉદ્ઘાટન સમારોહ વખતે શ્રીમા બાગ બજારમાં ન હતા. 1908માં તેઓ રામચંદ્ર દત્તના શિષ્ય કાંકુડ ગાછીના સ્વામી યોગ વિનોદ આયોજિત શ્રી રામકૃષ્ણદેવની જન્મતિથિના મહોત્સવમાં ભાગ લેવા કામારપુકુર ગયા હતા. મહોત્સવના સમાપન પછી શ્રીમા જયરામ વાટી ગયા અને ભાઈઓના સંયુક્ત પરિવારમાં રોકાયા. તેમના માતા શ્યામા સુંદરી 1906માં મૃત્યુ પામ્યા હતા અને શ્રીમા તેમના ભાઈઓના વાલી બન્યા હતા. 1908ના અંત ભાગની વાત કરીએ તો તેમના ભાઈઓ ઉંમરલાયક થયા હતા અને લગ્ન કરી લીધા હતા, અને પારિવારિક મિલકતમાંના પોતાના હિસ્સા માટે તેઓ અંદરો અંદર ઝઘડતા હતા. તેઓને શારદાનંદ પ્રત્યે અગાધ આદર હતો, તેથી શ્રીમાએ તેમને આ વારસાગત મિલકતના ભાગ પાડવામાં સહાયરૂપ બનવા કહ્યું. શ્રીમાની ઈચ્છા પૂર્તિ કરવા માટે 23 માર્ચ 1909ના રોજ યોગીનમાં, ગુલાબમાં અને બ્રહ્મચારી જ્ઞાનાનંદ, પછીથી સ્વામી ભૂમાનંદ સાથે શારદાનંદ જયરામ વાટી આવ્યા. બપોર બાદ ટ્રેન વિષ્ણુપુર પહોંચી. સાંજના ટાણે 2 બળદગાડામાં બેસી તેઓ બીજા દિવસે જયરામ વાટી આવી પહોંચ્યા. શારદાનંદે શ્રીમાને પ્રણામ કર્યા અને શ્રીમાએ તેમનું મસ્તક અને હડપચી પકડીને આશીષ આપી. શ્રીમા જયરામ વાટીમાં અતિશય વ્યસ્ત રહેતા. પોતાના દૈનિક કાર્યો ઉપરાંત તેઓ શારદાનંદ અને બીજાઓ માટે કેટલીક વાનગીઓ બનાવતા. સાંજના વખતે શારદાનંદ ગ્રામજનોને ઠાકુરની વાતો કરતા તથા આધ્યાત્મિક ચર્ચા કરતા. તેમણે જાણી લીધું હતું કે લવાદમાં સમય લાગશે, તેથી તેઓ પોતાની સાથે સ્વામી વિવેકાનંદનું જ્ઞાનયોગ પુસ્તક સંપાદન કરવાના ઉદ્દેશથી લઈ ગયા હતા. 3 લવાદો સ્વામી શારદાનંદ, તેજપુરના શારદા પ્રસાદ ચટ્ટોપાધ્યાય અને જીવટાના શંભુચંદ્ર રાયની પસંદગી શ્રીમાના ભાઈઓની સંમતિથી કરાઈ હતી. કોવાલપાડાથી કેદારનાથ દત્ત, પછીથી સ્વામી કેશવાનંદ પારિવારિક ગૃહસ્થાન અને ખેતીલાયક જમીનની માપણી અર્થે આવ્યા હતા. સ્વામી ભૂમાનંદે પાછળથી યાદ કરીને કહ્યું હતું, ઘરની જમીન અને ખેતરોની માપણીમાં ઘણા દિવસો થયા હતા. બધા દસ્તાવેજો કાલીમામાના કબજામાં હતા. એક દિવસ શરત મહારાજ મિલકતની વહેંચણી અનુસાર દસ્તાવેજો લેવા કાલીમામાને ઘેર ગયા. તેમણે છાનામાના મને દસ્તાવેજોનું રક્ષણ કરવા કહ્યું, કારણ કે તેઓ શ્રીમાના ભાઈઓના સ્વભાવથી સુપરિચિત હતા. શરત મહારાજ કાલીના આંગણામાં સાદડી પર બેઠા અને હું પ્રસન્નની પાછળ ઊભો રહ્યો. કાલીએ લોખંડની પેટી ઉઘાડી અને બધા દસ્તાવેજો બહાર કાઢીને મહારાજ સમક્ષ મૂક્યા. મહારાજે દસ્તાવેજોની ઝીણવટપૂર્વક તપાસ કરવા માંડી. એટલામાં યોગીનમાએ કહ્યું, શરત, શ્રીમા તમારી સાથે વાતચીત કરવા માંગે છે. તરત જ મહારાજ ઊભા થયા અને પ્રસન્નને કહ્યું, મામા, આ દસ્તાવેજોને અડશો નહીં, પાછો આવીને હું તેને તપાસીશ. મહારાજે મને ધ્યાન રાખવાનું કહ્યું અને હું તેમના કહેવાનો અર્થ સમજી ગયો. મહારાજ જેવા ગયા કે તરત જ પ્રસન્ને કાલી સાથે ઝઘડવાનું શરૂ કર્યું. પ્રસન્ન કૂદ્યા અને દસ્તાવેજો ઝૂંટવી લીધા. મેં તેમને દસ્તાવેજો છોડી દેવા કહ્યું, પણ ભાઈઓએ દસ્તાવેજોની ખેંચાખેંચ શરૂ કરી. શરત મહારાજે ધાંધલ સાંભળી અને પાછા આવ્યા. પ્રસન્ને મહારાજ સમક્ષ દસ્તાવેજો મૂક્યા. અંતે શરત મહારાજે તેમને ભાગે પડતા દસ્તાવેજો વહેંચી આપ્યા.
પછીથી શરત મહારાજે અમને કહ્યું, આપણા તરફ જુઓ. કેટલાક સાધુઓ 25 વર્ષના છે, કેટલાક 30 વર્ષના. આપણે નાના એવા ગુનાને લઈ અત્યંત ક્રોધે ભરાઈએ છીએ. હવે શ્રીમા તરફ જુઓ. કેવી રીતે આ બધી બાબતો સહન કરીને શ્રીમા શાંત, ગંભીર અને અક્ષુબ્ધ રહે છે. લવાદોએ સમગ્ર બાબતની ઘણા દિવસો સુધી ચર્ચા વિચારણા કરી અને નિવેડો લાવ્યા. મિલકત અને કાયદાકીય દસ્તાવેજો ભાઈઓ વચ્ચે વહેંચવા એવું નક્કી થયું. તત્કાલીન સ્થાનિક કાયદા મુજબ પિતાની મિલકત પુત્રોને વારસામાં મળે, પરંતુ પુત્રીઓ પોતાના પતિના મિલકતની વારસદાર ગણાય. લગ્ન બાદ પણ શ્રીમા જયરામવાટીમાં પોતાના માતા પિતા તથા ભાઈઓ સાથે રહેતા હોવાથી તેમનું પોતાનું ઘર હતું. તેથી શારદાબાબુએ શ્રીમાને પૂછ્યું કે તેઓ કયા ભાઈ સાથે રહેવાનું પસંદ કરશે. શારદાબાબુ એ બાબત નિશ્ચિત કરવા માગતા હતા કે શ્રીમા જે ભાઈ સાથે રહેવા માગતા હોય તેમને તે ઘર સોંપવામાં આવે. શ્રીમામાં જ્વલંત ત્યાગ હતો, તેથી તેઓએ કહ્યું કે જેમ સાપ ઉંદરના દરમાં રહે છે તેમ પોતે બીજી કોઈ વ્યક્તિને ત્યાં રહેશે. જ્યારે શારદાબાબુએ સ્પષ્ટ નિર્ણય જણાવવા આગ્રહ કર્યો ત્યારે શ્રીમાએ જવાબ આપ્યો, થોડાક દિવસ હું પ્રસન્નના ઘરમાં રહીશ અને થોડાક દિવસ કાલીના ઘરમાં. શારદાબાબુમાં શાણપણ હતું અને તેઓ શ્રીમાના ભાઈઓનો સ્વભાવ કેવો છે તે જાણતા હતા. તેમણે શ્રીમાનું ઘર પ્રસન્નના હિસ્સાની પારિવારિક મિલકત સાથે સાંકળી લીધું. દસ્તાવેજો તૈયાર કરાયા અને કોતુલપુરની કોર્ટમાં યથોચિત રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. જ્યારે ભાઈઓએ પોતપોતાના હિસ્સાની મિલકત મેળવી લીધી ત્યારે શ્રીમાને અત્યંત રાહત થઈ. વર્ષો બાદ શ્રીમાના ભક્તોની સંખ્યા વધી ત્યારે શારદાનંદે 1916માં શ્રીમા માટે જયરામવાટીમાં બીજું મકાન બંધાવી આપ્યું. 21 મે 1909માં શ્રીમા વિષ્ણુપુર થઈને જયરામવાટીથી કલકત્તા ગયા ત્યારે તેમની ઉંમર 56 વર્ષની હતી. 4 બળદગાડી ભાડે કરવામાં આવી હતી. એક શ્રીમા અને તેમની 2 ભત્રીજી રાધુ અને માકુ માટે, એક ગોલાપમા અને યોગેનમા માટે, એક શારદાનંદ માટે અને એક બ્રહ્મચારી જ્ઞાનાનંદ તેમજ આશુતોષ નામના જયરામવાટીના ભક્ત માટે. તે સૌ બપોર બાદ થોડો સમય કોઆલપાડામાં રોકાયા અને સાંજના મુસાફરી આગળ શરૂ કરી. રાત્રે 10 વાગે કોતુલપુરમાં રાત્રિ ભોજન માટે દુકાનમાંથી થોડીક ખાદ્ય સામગ્રી ખરીદી અને શિવ મંદિરના પ્રાંગણમાં ભોજન ગ્રહણ કર્યું. સૌ સવારે જયપુરની ધર્મશાળામાં પહોંચ્યા. તેઓએ બપોરનું ભોજન વહેલું પતાવ્યું, આરામ કર્યો અને સાંજના વિષ્ણુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા. શ્રીમા અને તેમના સ્ત્રી સાથીદારો ઇન્ટર ક્લાસના ડબ્બામાં બેઠા. તે વખતે રેલવેમાં 4 વર્ગ હતા: પ્રથમ વર્ગ, દ્વિતીય વર્ગ, ઇન્ટર ક્લાસ અને તૃતીય વર્ગ. શારદાનંદ અને અન્ય તૃતીય વર્ગના ડબ્બામાં બેઠા. બીજા દિવસે સવારે તેઓ કલકત્તા પહોંચ્યા. 23 મે 1909 અને રવિવારે શ્રીમાએ ઉદ્બોધન ભવનના નૂતન ગૃહમાં પ્રવેશ કર્યો. હાલમાં તે માયરવાડી એ નામે ઓળખાય છે. શ્રીમાએ પોતાના ઘરમાં પ્રવેશ કર્યો એ જોઈ શારદાનંદના આનંદનો પાર ન રહ્યો. જોકે અત્યંત સજાવટવાળું મકાન ન હતું, પરંતુ શ્રીમાને ગંગા સ્નાન કરવા જવા માટે અત્યંત સાનુકૂળ હતું. તે દિવસોમાં મકાનની સામે ઝૂંપડા ન હતા, પરંતુ ખુલ્લું મેદાન હતું. અગાસીમાંથી શ્રીમા ખેતરમાં મુક્તપણે ચરતા પશુઓ જોઈ શકતા અને ઊંચા દેવદાર વૃક્ષોથી ઘેરાયેલ ગંગાનું પશ્ચિમ ખૂણેથી દર્શન કરી શકતા. એક નિશ્ચિત સ્થળ પરથી શ્રીમા દક્ષિણેશ્વર મંદિરના શિખરો જોઈ શકતા, જે તેમનામાં અનેક મધુર સ્મૃતિઓનું પુનઃ સ્મરણ કરાવતા હતા. ઉદ્બોધનમાં આવ્યા બાદ થોડાક અઠવાડિયા પછી શ્રીમાને શીતળા નીકળી આવ્યા. બાગ બજારમાં આવેલ શીતલા મંદિરના બ્રાહ્મણ પુરોહિત નિસર્ગોપચાર પદ્ધતિથી શ્રીમાની દરરોજ સારવાર કરતા અને શ્રીમા તેમને કાયમ પ્રણામ કરતા.
એક દિવસ એક સેવિકાએ આવા સાધારણ પુરોહિતને પ્રણામ ન કરવા શ્રીમાને કહ્યું કે જેમનું ચારિત્ર સારું ન પણ હોય. શ્રીમાએ જવાબ આપ્યો, દીકરી, અંતે તો તે બ્રાહ્મણ છે. તેના બ્રાહ્મણ વેશ માટે તેને સન્માન આપવું જોઈએ. ઠાકુરે નિયમો કે રિવાજોનો નાશ કર્યો ન હતો. શ્રીમા સ્વસ્થ થયા બાદ શારદાનંદે તેમને જોવાલાયક સ્થળો બતાડવાની વ્યવસ્થા કરી અને શ્રીમા કલકત્તામાં આવેલ પાર્શ્વનાથ જૈન મંદિર અને કાંકુડગાછી યોગોદ્યાન તેમજ હાવડામાં આવેલ રામરાજ તલા અને નવગોપાલના મકાનની મુલાકાતે ગયા. શ્રીમાના શિષ્ય લલિત ચટ્ટોપાધ્યાયે શ્રીમા માટે ઘોડાગાડી મોકલી હતી. યોગીનમાં અને ગુલાબમાં શ્રીમા સાથે ગયા હતા. 12 સપ્ટેમ્બર 1909ના રોજ શ્રીમા મિનર્વા થિયેટરમાં ગિરીશનું પાંડવ ગૌરવ નાટક જોવા ગયા. નાટક જોતી વખતે અને હર હર મનમોહિની ગીત સાંભળતા જ શ્રીમા સમાધિમગ્ન થયા. તે દિવસે ગિરીશે રાજાના વરિષ્ઠ મંત્રી કંચુકીનો અભિનય કર્યો હતો. બીજા એક પ્રસંગે શ્રીમા બાગ બજારમાં આવેલ કિરણ દત્તના ભવને કીર્તન સાંભળવા ગયા હતા. કીર્તનનું વિષય વસ્તુ હતું રાધાનું શ્રી કૃષ્ણ વિરહ. કીર્તનના અંતે શ્રીમા ભાવ સમાધિમાં ડૂબી ગયા અને બાહ્ય દેહભાન ગુમાવ્યું. ગુલાબમાએ સાવધાનીપૂર્વક તેમને પકડ્યા અને ઘોડાગાડી સુધી લઈ ગયા. ઉદ્બોધન ભવન આવીને સેવકે માં રટવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે શ્રીમાને સામાન્ય ચેતના આવી અને બોલ્યા, હા મારા દીકરા. ઉદ્બોધન ભવનમાં ગુલાબમાં શ્રીમા સાથે રહેતા હતા અને તેમના પૂર્ણકાલીન સેવિકા બની ગયા. શ્રીમાના ઓરડાની બાજુમાં આવેલ ઓરડામાં ગુલાબમાં અને રાધુનામાં સાથે રહેતા. યોગીનમાં દિવસમાં 2 વાર ચોખા, દાળ અને અન્ય અન્ન સામગ્રી રસોઈયાને આપી જતા અને તેને શાક સમારવામાં સહાય કરતા. સંધ્યા આરતી પછી શ્રીમા કેટલીક વખત શારદાનંદને ભજનો ગાવાનું કહેતા. સ્વામીના કાર્યાલયમાં તાનપુરો અને પખવાજ હતા. આ નાનકડો ઓરડો ભવનના પ્રવેશદ્વારની બાજુમાં આવેલ હતો. તેઓ પખવાજ વગાડતા અને બીજું કોઈ તાનપુરો વગાડતું. તેઓ શ્રીમાના મનોરંજન અર્થે ખાસ કરીને કાલી કીર્તન ગાતા. કેટલીક વખત વિધાતા પોતાની દિવ્ય યોજનાઓ સંપન્ન કરવા માટે પ્રતિકૂળતા ઊભી કરે છે અને શારદાનંદને આવી સ્થિતિની અનુભૂતિ થઈ. કલકત્તામાં ઉદ્બોધન ભવન બાંધવા માટે તેમણે ભક્તો પાસેથી નાણાં ઉછીના લીધા હતા, પરંતુ તેનું વ્યાજ ચૂકવી શક્યા ન હતા. પોતાનું વચન ન પાળી શકવાને કારણે તેઓ વિમાસણમાં મુકાયા. આ માટે તેમની પાસે કેટલાક વિકલ્પો હતા. તેથી તેમણે ઉછીના નાણાં ચૂકવવા માટે ઠાકુરનું જીવનચરિત્ર લખવાનું નક્કી કર્યું. શ્રીમાના આશીર્વાદ લઈ શારદાનંદે શ્રી શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગ લખવાનો પ્રારંભ કર્યો, જેનું ભાષાંતર અંગ્રેજી ભાષામાં શ્રી રામકૃષ્ણ એન્ડ હિઝ ડિવાઇન પ્લે એ નામે થયું છે. લીલા પ્રસંગના લેખન કાર્ય વખતે અનુભવાયેલ પ્રતિકૂળ પરિસ્થિતિનું તેમણે પછીથી વર્ણન કર્યું હતું. જ્યારે લીલા પ્રસંગ લખતો હતો ત્યારે કેટલીય મુસીબતો હતી. શ્રીમા ઉપર રહેતા હતા, વળી રાધુ પણ હતી, ભક્તોની ભીડ, હિસાબ કિતાબ રાખવાના, વળી મકાન બાંધવામાં આટલા બધા રૂપિયાનું થઈ ગયેલું દેવું. નીચે ઓરડામાં બેસીને હું લીલા પ્રસંગ લખ્યા કરતો. એ વખતે મારી સાથે વાત કરવાની કોઈની હિંમત ચાલતી નહીં. બધા જ ગભરાતા. વધારે વાતો કરવાનો સમય મારી પાસે ન હતો. કોઈ કંઈ પૂછવા આવતું તો જલ્દી પતાવો એમ કહીને હું ટૂંકમાં જ સમજાવી દેતો. લોકો વિચારતા કે બહુ દંભી છે. દુઃખની વાત એ કે હું ભક્તો વિશે વિશેષ લખી શક્યો નહીં, સિવાય કે ગોલાપમાં અને વિવેકાનંદ, કારણ કે ઠાકુર વિશે જ એટલું બધું સાહિત્ય હતું. જ્યારે મન તૈયાર થતું ત્યારે હું લખી શકતો. શારદાનંદે શ્રીમાની જે સેવા કરી છે તે રામકૃષ્ણ સંઘમાં દંતકથારૂપ છે. જો કે હવે કલકત્તામાં શ્રીમાનું પોતાનું નિવાસસ્થાન તૈયાર થયું હતું, છતાં શ્રીમા ભક્તો અને તેમની સમસ્યાઓ વચ્ચે વ્યસ્ત રહેતા અને તે મુક્તપણે વિચરી શકતા નહીં. તેમને ક્યારેક ઉદ્બોધન ભવનમાં ગૂંગળામણનો અનુભવ થતો.
તેઓ હવાફેર માટે અવારનવાર જયરામ વાટી જતા, ત્યારે શારદાનંદ રામકૃષ્ણ મિશનના અન્ય કેન્દ્રોની મુલાકાતે જતા. સ્વામી નિખિલાનંદની નોંધ મુજબ શ્રીમાની તેમના ગાંડા ઘેલા સગા સાથે સેવા કરવી એ નાજુક અને મુસીબતભર્યું કાર્ય હતું. શ્રીમા સ્વયં કહેતા, શરત જ્યાં સુધી છે ત્યાં સુધી મારે કોઈ મુશ્કેલી નથી. મારી જવાબદારીનો ભાર ઉપાડી શકે તેવું એના સિવાય બીજું કોઈ હું જોતી નથી. જો કોઈ શ્રીમાના કલકત્તા જવાની વાત કહેતું અને સ્વામી ત્યાં ન હોય તો શ્રીમા કહેતા, શરત કલકત્તામાં નથી, તેથી મારો ત્યાં જવાનો સવાલ જ નથી. હું ત્યાં કોની પાસે જાઉં? હું ત્યાં હોઉં અને શરત જો કહે કે માં હું થોડા દિવસ માટે બીજી જગ્યાએ જાઉં છું, તો હું કહું કે દીકરા હમણાં નહીં, હું અહીંથી જાઉં પછી તું જજે. બીજો એક પ્રસંગ શારદાનંદનો પ્રેમાળ કાળજી અને શ્રીમા માટે તેમને થતી ચિંતા પ્રગટ કરે છે. 1910ના નવેમ્બરનો કડક શિયાળો હતો અને ભક્તોને શ્રીમા માટે ગરમ વસ્ત્ર લાવવાની ઈચ્છા થઈ. તદનુસાર વિદેશી વસ્ત્રોની દુકાનમાંથી શ્રીમા માટે ગરમ સુતરાઉ સ્વેટર, બદન ખરીદવા માટે શારદાનંદે 10 રૂપિયા આપ્યા. આનંદિત થઈને શ્રીમાએ તે નવું વસ્ત્ર 3 દિવસ પહેર્યું. ચોથા દિવસે તેમણે તે કાઢી નાખ્યું અને પોતાની સેવિકાને કહ્યું, દીકરી, સ્ત્રીએ આવું વસ્ત્ર પહેરવું યોગ્ય નથી. તમને બધાને રાજી કરવા મેં તે 3 દિવસ પહેર્યું. જોકે શ્રીમા સાડલા નીચે કબજો પહેરતા ન હતા, છતાં બીજી સ્ત્રીઓની જેમ સાડલાનો એક છેડો બગલના ભાગે બાંધીને આખું શરીર ઢંકાયેલું રાખતા. શિયાળા દરમિયાન તેઓ જાડી સુતરાઉ ચાદર ઓઢતા. તેઓ ગ્રામ્ય જીવન પદ્ધતિ મુજબ વર્તતા અને શહેરી એશ આરામની દરકાર કરતા નહીં. તેમના આંતરિક સૌંદર્યથી લોકો અભિભૂત થઈ જતા. 16 નવેમ્બર 1909ના દિવસે શ્રીમા જયરામવાટી જવા નીકળ્યા. 14 ડિસેમ્બર 1909ના રોજ શારદાનંદે ભક્તોએ દાનરૂપે આપેલ રૂપિયા 1800માં ઉદ્બોધન ભવનની બાજુમાં આવેલ નાનકડો જમીનનો ટુકડો ખરીદ્યો. 1915માં મુખ્ય ભવનમાં નવા ઓરડાનું ઉમેરણ કર્યું. 1918માં એક ભક્ત જયરામવાટી ગયા અને શ્રીમાને કહ્યું, માં, હું તમને થોડા દિવસ રાંચી લઈ જવા આવ્યો છું. અમે એક મકાન ભાડે રાખ્યું છે અને બધી જ વ્યવસ્થા કરી છે. શ્રીમાએ કહ્યું, શરત આ વિશે જાણે છે? ના, ભક્તે જવાબ આપ્યો. શ્રીમાએ કહ્યું, તો હું નહીં આવી શકું. શરત એકવાર મને લેવા આવ્યો હતો પણ નિરાશ થઈ પાછો ગયો છે. તેથી પહેલાં હું કલકત્તા જાઉં અને એ સલાહ આપશે તો રાંચી આવીશ. ભક્તે ફરી કહ્યું, માં, અમે તો બધી ગોઠવણ કરી છે. શ્રીમાએ કહ્યું, મને પૂછ્યા વિના ગોઠવણ શા માટે કરી? ભક્તે ચાલ્યા ગયા પછી શ્રીમાએ સરલાને કહ્યું, જુઓ ને, એને એમ કે મને લઈ જવી સહેલી છે. આ લોકોને માત્ર ધમાલ કરતા આવડે છે. એકવાર ઢાકાના છાપામાં છપાવી દીધું કે હું ત્યાં જવાની છું અને મને એ વિશે કાંઈ ખબર ન હતી. 2-4 દિવસ માટે મારી સેવા બધાય કરી શકે, પણ મારો ભાર લેવો કંઈ સહેલો છે? શરત સિવાય ભાર લઈ શકે એવું હજુ સુધી મેં કોઈ જોયું નથી. એ મારો વાસુકી છે. 1000 ફણાઓ વિસ્તારી કામ કરી રહ્યો છે. જ્યાં જ્યાં તકલીફ દેખાય ત્યાં ત્યાં એ સામનો કરવા ઊભો જ હોય. શારદાનંદને પોતાને શ્રીમાના ઘરના દરવાન હોવાનું ગૌરવ હતું. શ્રીમાના કલકત્તા ભવનના દ્વારના ડાબે ભાગે આવેલ નાનકડા ઓરડામાંથી શારદાનંદ ઉપરના માળે શ્રીમાને પ્રણામ કરવા જતા ભક્તો પર નજર રાખતા. આ કંઈ સરળ કાર્ય ન હતું. સુરેન્દ્રનાથ રાય નામનો તબીબી શાખાનો એક યુવાન વિદ્યાર્થી દર અઠવાડિયે શ્રીમાના દર્શને આવતો. એક દિવસ તે હેરિસન રોડથી ચાલીને બપોરે 2-3 વાગ્યે પરસેવાથી રેબઝેબ થઈને ઉદ્બોધન આવી પહોંચ્યો. અત્યંત ગરમી પડતી હતી. એના આવ્યા પહેલાં થોડી વારે શ્રીમા બહારથી આવીને વિશ્રામ કરતા હતા. સુરેન્દ્રનાથને દાદરો ચડતા જોઈને દરવાન શારદાનંદે આડા ઊભા રહી કહ્યું, હમણાં શ્રીમા પાસે નહીં જવા દઉં.
થાક્યા પાક્યા તેઓ હમણાં જ બહારથી આવ્યા છે. સુરેન્દ્રે જવાબ આપ્યો, માં શું તમારા એકલાના જ છે? ગુસ્સામાં આમ કહી શારદાનંદને ધક્કો મારીને તે ઉપર ચડી ગયો. પરંતુ ઉપર જઈને તેને પશ્ચાતાપ થવા લાગ્યો અને મનમાં જ વિચારવા લાગ્યો કે જતી વખતે એમને મળવાનું ન થાય તો સારું. એમણે શ્રીમાને બધી વાત જણાવી. શ્રીમાએ આશ્વાસન આપતા કહ્યું, બેમાંથી કોઈએ ભૂલ કરી નથી. સંકોચપૂર્વક ઉતરતો હતો ત્યારે તેણે શારદાનંદને બરાબર એ જ જગ્યાએ બેઠેલા જોયા. સુરેન્દ્રનાથે પ્રણામ કરીને પોતાની ભૂલ માટે માફી માંગી ત્યારે શારદાનંદ તેને ભેટી પડ્યા અને કહ્યું, દોષ શેનો? આમ વ્યાકુળ ન થઈએ તો શું શ્રીમાના દર્શન પામી શકાય? શ્રીમાના દરવાન બનવું એ સરળ કાર્ય ન હતું. શ્રીમાનું સંરક્ષણ કરવા જતાં શારદાનંદને કેટલી વાર માનહાનિ સહેવી પડતી, પરંતુ શાંતિપૂર્વક તેઓ વેઠી લેતા. 2 જાન્યુઆરી 1917ના દિવસે સ્વામી પ્રેમાનંદે ધીરાનંદને બારીસાલ, હાલ બાંગ્લાદેશના નિવાસી ધીરેન્દ્રકુમાર ગૃહ ઠાકુરને મંત્ર દીક્ષા અર્થે શ્રીમા પાસે લઈ જવા કહ્યું. ધીરેન્દ્રે પછીથી સ્મૃતિ વાગોળતા કહ્યું હતું, હું શ્રીમાના દર્શન કરવા ઉપરના માળે જવા સીડી ચડવા જતો હતો. પૂજનીય શરત મહારાજ પ્રવેશદ્વાર નજીકના ઓરડામાં બેસીને લખી રહ્યા હતા. જેવો હું પગથિયા નજીક પહોંચ્યો કે તેઓ બરાડી ઉઠ્યા, કોણ ઉપર ચડે છે? શ્રીમાની તબિયત સારી નથી, ઉપર જશો નહીં. તેઓ મને રોકવા માટે આગળ વધ્યા, પરંતુ હું એટલો હઠેલો હતો કે એમને ધક્કો મારીને ઉપલા માળે પહોંચી ગયો. શ્રીમા ત્યારે પૂજા કરી રહ્યા હતા. મને જોઈને સમજી ગયા કે મારે મંત્ર દીક્ષા જોઈએ છીએ. તેમણે સ્મિતપૂર્વક મને કહ્યું, આવતીકાલે આવજો. બીજા દિવસે શ્રીમાએ મને મંત્ર દીક્ષા આપી. એક અન્ય પ્રસંગે જ્યારે શ્રીમા બીમાર હતા ત્યારે એક અગ્રણી ભક્ત શ્રીમા પાસે આવ્યા અને તેમના ભાઈને મંત્ર દીક્ષા આપવા કહ્યું. શ્રીમાએ પોતે સાજા થઈ જાય ત્યારે થોડા દિવસ બાદ તેમને આવવાનું કહ્યું. છતાંય તે વ્યક્તિએ આગ્રહ કરવાનું ચાલુ રાખ્યું. શ્રીમાએ તેમને જણાવ્યું કે તેઓ શારદાનંદ સાથે વાતચીત કરે. તે વ્યક્તિએ આગ્રહ ચાલુ રાખ્યો અને કહ્યું, હું બીજા કોઈને ઓળખતો નથી, હું તો તમારી પાસે આવ્યો છું. મારા ભાઈને મંત્ર દીક્ષા આપો. શ્રીમા બોલ્યા, તમે શું સમજો છો? શરત મારા માથાનો મુગટ છે, તે જેવું કહેશે એવું જ થશે. તે ભક્ત શારદાનંદ પાસે પહોંચ્યા અને શ્રીમાએ જેમ કહ્યું તેમ કહી સંભળાવ્યું. પછી સ્વામીએ મંત્ર દીક્ષાની તારીખ નક્કી કરી. શ્રીમાને શારદાનંદ પ્રત્યે વહાલ અને વિશ્વાસ હોવા છતાં સ્વામી અત્યંત વિનમ્ર હતા. એક દિવસ સ્વામી પોતાના કાર્યાલયમાં બેસીને લીલા પ્રસંગના લેખન કાર્યની શરૂઆત કરવાના હતા. એટલામાં શ્રીમાના એક શિષ્યે સ્વામીને દંડવત પ્રણામ કર્યા અને તેમની ચરણરજ લીધી. રમૂજપૂર્વક સ્વામીએ પૂછ્યું, આટલા લાંબા પ્રણામ કેમ? શો ઈરાદો છે? શિષ્યે જવાબ આપ્યો, મહારાજ, તમે આવું કેમ બોલો છો? તમારા સિવાય મારે વળી કોને પ્રણામ કરવાના? સ્વામીએ કહ્યું, તમને જેની કૃપા પ્રાપ્ત થઈ છે તેમની કૃપા મેળવવા માટે હું અહીં બેસીને પ્રતીક્ષા કરી રહ્યો છું. જો તેઓ ઈચ્છે તો તમને આ જ ક્ષણે મારા સ્થાને બેસાડી શકે. જ્યારે શારદાનંદ શ્રીમાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા ત્યારે અલૌકિક દ્રશ્ય સર્જાતું એમ એક દર્શકે નોંધ્યું હતું. તેઓ જાણે કે શ્રીમા સમક્ષ ભૂમિ સાથે એકરૂપ થઈ જતા. તેમના પ્રણામ દ્વારા તેઓ સૂચિત કરતા કે તેમણે પોતાના દેહ, આત્મા અને સર્વ કંઈ શ્રીમાના ચરણોમાં અર્પિત કરી દીધું છે. રામકૃષ્ણ સંઘના મહાસચિવની મહાન જવાબદારીનું વહન કરવા ઉપરાંત શારદાનંદ શ્રીમાની મન પ્રાણપૂર્વક સેવા કરતા. તદુપરાંત તેઓએ શ્રીમાના સંબંધીઓના કલ્યાણની દેખરેખ રાખી શ્રીમાના મરણશૈયા પર રહેલ નાના ભાઈની શુશ્રૂષા કરી અને શ્રીમાની ભત્રીજી રાધુની આર્થિક સુરક્ષા માટે તજવીજ કરી.
15 વર્ષથી વધુ શ્રીમાના પાવન સાનિધ્ય અને તેમની આવશ્યકતાઓનું ધ્યાન રાખવાનું દુર્લભ સૌભાગ્ય શારદાનંદને પ્રાપ્ત થયું હતું. છતાંય શ્રીમા સમક્ષ તેઓ પોતાને કેવા દાસાનું દાસ માનતા. એકવાર તેમણે કહ્યું હતું, આપણે વળી શ્રીમા વિશે શું સમજી શકવાના? એમ છતાંય હું કહું છું, મેં આવું વિરાટ મન ક્યારેય જોયું નથી અને જોવાની આશા પણ નથી. શ્રીમાના મહિમા અને સામર્થ્ય જાણી શકવાનું આપણા ગજા બહારનું છે. મેં આવી આસક્તિ કોઈનામાંય જોઈ નથી. નથી તો જોઈ કોઈનામાંય આવી અનાસક્તિ. તેઓ રાધુમાં કેટલા બધા આસક્ત થયા હતા, પરંતુ પોતાના મૃત્યુ પૂર્વે શ્રીમા બોલ્યા, તેને અહીંથી દૂર લઈ જાઓ. રાધુએ શ્રીમાની તેના પ્રત્યેની આસક્તિ સદંતર ગુમાવી. ઠાકુર અને શ્રીમાના એ શિષ્યો ધન્ય છે કે જેમને શ્રીમાની અંગત સેવા કરવાનો અવસર મળ્યો. તેઓએ નિશ્ચિતપણે પૂર્વજન્મોમાં સુકૃત કર્યા હશે કે જેથી તેઓ મનુષ્ય દેહ ધારણ કરીને શ્રીમાના પાવન સાનિધ્ય તેમજ તેમના દિવ્ય લીલા દર્શનનો લાભ પ્રાપ્ત કરીને કૃતાર્થ થયા. અંત્યલીલા સમયે જ્યારે શ્રીમા ઉદ્બોધન ભવનમાં સારવાર લઈ રહ્યા હતા, ત્યારે એક અજાણી સજ્જન વ્યક્તિ શ્રીમાના દર્શને આવી. તે દ્વાર પર શારદાનંદને મળી અને પૂછ્યું, તમે અહીં શું કરો છો? શારદાનંદે વિનમ્રતાપૂર્વક જવાબ આપ્યો, હું શ્રીમાના ભવનનો દ્વારપાળ છું. તે સજ્જન વ્યક્તિ કાર્યાલયમાં ગઈ અને અન્ય સાધુને દ્વાર પર આવેલા ઓરડામાં બેઠેલ સાધુનું નામ પૂછ્યું. તે સાધુએ કહ્યું, તેઓ સ્વામી શારદાનંદ છે. રામકૃષ્ણ મઠ અને મિશનના મહાસચિવ છે. આશ્ચર્ય પામીને તથા લગીરેક ગભરાઈને સજ્જન વ્યક્તિએ વિસ્મય વ્યક્ત કરતાં કહ્યું, હે ભગવાન! તેમણે પોતાને આ ભવનના દ્વારપાળ તરીકે ઓળખાવ્યા. સ્મિતપૂર્વક તે સાધુએ જવાબ આપ્યો, હા, તેમણે પોતાનો સાચો જ પરિચય આપ્યો છે. તેઓ શ્રીમાના દ્વારપાળ અને સેવક છે. સ્વામીની વિનમ્રતાથી અભિભૂત થઈને તે સજ્જન ચાલ્યા ગયા.